બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેર દાળની ગુણવત્તા મામલે તંત્રની ત્વરિત કાર્યવાહી. મધ્યાહન ભોજન કેન્દ્રો પર તુવેરનો દાળનો જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતે તાત્કાલિક બદલાવી લેવા સૂચના. પીએમ પોષણ યોજનાના કેન્દ્રો પરથી તુવેર દાળનો 18,643 કિલોગ્રામ જથ્થો પરત લેવાયો. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે તુવેર દાળના જથ્થાની ગુણવત્તા બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલો ગંભીરતાથી ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની સૂચનાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા તારીખ 8 જુલાઈના રોજ દરેક તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રો પરનો ભોજન જથ્થો બનાવવામાં ઉપયોગમાં નહીં લેવા તેવામાં જ જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતેથી તાત્કાલિક બદલાવી લેવાની સૂચના આપવામાં આવી. જે અંતર્ગત તારીખ 14 જુલાઈ સુધીમાં કુલ 18,643 કિલોગ્રામ તુવેર દાળનો જથ્થો પરત લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા દાંતા તાલુકાના મંડાલી પ્રાથમિક શાળા, શ્રી અંબાજી પ્રાથમિક શાળા તથા વડગામ તાલુકામાં આવેલ ભરશેડ પ્રાથમિક શાળા, ઇસ્લામપુર પ્રાથમિક શાળા તથા પરખડી પ્રાથમિક શાળામાં આવેલ પીએમ પોષણ કેન્દ્રો પર ઉપલબ્ધ તુવેર દાળના જથ્થા બાબતે વિવિધ સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જે અન્વયે મામલતદાર શ્રી દ્વારા ખાતરી કરી અહેવાલ કરવામાં આવેલ છે કે કોઈ મધ્યાહન ભોજન કેન્દ્રો પર આ પ્રકારની ખરાબ ગુણવત્તાવાળી દાળમાંથી રસોઈ બનાવેલ નથી તેમજ ખરાબ દાળનો તમામ જથ્થો ગોડાઉન પર રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે મામલતદાર શ્રી વડગામ દ્વારા ઉપરોક્ત તાલુકામાં પીએમ પોષણ કેન્દ્રો ખાતે ચકાસણી કરતા રસોડામાં કોઈ ખરાબી જણાયેલ નથી. પીએમ પોષણ કેન્દ્રમાં તુવેર દાળના જથ્થામાં કોઈ બગાડ થયેલ નથી. તેમજ વડગામ તાલુકાના 143 પીએમ પોષણ યોજનાના કેન્દ્રો ખાતે ખરાબ જથ્થામાંથી કોઈ રસોઈ બનાવવામાં આવેલ નથી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર દાળનો જથ્થો ખરાબ જણાય તો તાત્કાલિક બદલી આપવામાં સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ગોડાઉન મેનેજર શ્રી દ્વારા જિલ્લાના અલગ અલગ ગોડાઉનો ઉપર જઈ દાળના જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. તારીખ 12મી જુલાઈના રોજ ગુરાના પુલની વડી કચેરી ગાંધીનગરને અગમચેતીના પગલા તરીકે ખરાબ દાળનો જથ્થો તાત્કાલિક રિપ્લેસ કરવા માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે, જેથી પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી શકે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.